નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં આવી છે। મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો। ત્રીજા દિવસે પણ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી રાખ્યો છે। એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। પોલીસે કાર્યવાહીમાં 16 લોકોની ધરપકડ કરી છે। કુલ 32 આરોપીઓ સામેલ હોવાની શક્યતા છે। વિસ્તારની 2 દુકાનોમાં આગ પણ ચાંપવામાં આવી હતી। રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે પણ રાઉન્ડ શરૂ કર્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીના બીએસસી નર્સિંગના 4થા વર્ષના અને ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચોરી થઈ છે। પોલીસે ધરપકડથી બચવા આરોપી હેનીન પટેલ અને ફતેહ મોહમ્મદના આગોતરા જામીન અરજી કરી હતી। સેશન કોર્ટે તેને ફગાવી દીધી છે। પોલીસે સંજય ડામોર સહિતના આરોપીને પકડીને જેલમાં મોકલ્યા છે। મુખ્ય સૂત્રધાર જેલમાં ગયો છે, પરંતુ કેસના વોન્ટેડ આરોપીઓ નાસ્તા ફરતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીપીએસસીએ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2ની પરીક્ષા લીધી હતી। ગાંધીનગર સેક્ટર 25ની શાળામાં સુરેન્દ્રનગરની વિદ્યાર્થીની મોબાઈલ સાથે ઝડપાઈ હતી। પોલીસે તેને સેક્ટર 21ના પોલીસ મથકમાં રજૂ કરીને જાહેરનામાનો ભંગનો ગુનો નોંધ્યો હતો। પરીક્ષામાં મોબાઈલ, સ્માર્ટ વોચ કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રિક ગેજેટ લઈ જવા ઉપર પ્રતિબંધ હતો। કુલ 13 જિલ્લામાં આ પરીક્ષાનું આયોજન હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।